વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આઈટીઆઈના અંતર્ગત ચાલતા ટ્રેડ એઓસીપીમાં આવતા લેસન વર્નિયર કેલિપર વિશે હું આપ સૌનું તાલીમ સહ માર્ગદર્શન આપીને વિસ્તૃત સમજાવીશ. વર્નિયર કેલિપર એ એક મેઝરિંગ ટૂલ્સ છે જે એઓસીપી ટ્રેડમાં સ્ટાર્ટિંગમાં સેમેસ્ટર 1માં ફિટર ટ્રેડ એલાઇન ટ્રેડમાં ઉપયોગમાં આવે છે. આના વિશે આપણે પહેલાં તો એનું ઇન્ટ્રોડક્શન લઈશું, પછી તેના સિદ્ધાંત, કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, તેના ઉપયોગો વિશે ચર્ચા કરીશું, તેનું મટીરિયલ કન્સ્ટ્રક્શન અને તેના આકાર વિશે, તેના જુદા જુદા ભાગ વિશે, તેનું કન્સ્ટ્રક્શન વિશે સમજીશું, તેના લિસ્ટ કાઉન્ટ અને એની માપન પદ્ધતિ કઈ રીતના તેના વડે આપણે માપન લઈ શકીએ, કોઈ પણ વસ્તુ કઈ રીતના માપી શકીએ તે સમજીશું. હવે માનવ જીવનના વિકાસમાં આપણે ટેકનોલોજીનો ખૂબ મહત્ત્વનો ભાગ રહેલો છે. ટેકનોલોજી આપણે અત્યારે જોઈએ છીએ કે ખૂબ જ ટેકનોલોજીનો વિકાસ થયેલો છે, જેમાં માનવ જીવનના ઉત્કર્ષ બનાવવા માટે મનુષ્યોએ બૌદ્ધિકતા વાપરીને ટેકનોલોજીના ઉપયોગથી ઘણા ક્ષેત્રોમાં અસંખ્ય સંશોધનો કર્યા છે, જે માનવ વિકાસના પુરાવાનો આધાર છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે મેડિકલ ક્ષેત્રમાં, દવાના ક્ષેત્રમાં, ઓટોમોબાઈલ ક્ષેત્રમાં, સિવિલ એટલે કે બાંધકામ ક્ષેત્રમાં, ઉર્જા, ઇલેક્ટ્રિકલ ક્ષેત્રમાં, આ દરેક ક્ષેત્રમાં જુદા જુદા યંત્રો, જુદા જુદા પ્રોડક્શન પદ્ધતિઓ, જુદી જુદી સ્કિલ વાપરીને મનુષ્યએ ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરેલી છે અને તેનું જીવન ઊંચું લાવેલ છે. બીજા ક્ષેત્રો જોઈએ તો ખગોળીય ક્ષેત્ર. ખગોળીય ક્ષેત્રમાં જોઈએ તો આપણે સેટેલાઇટ અને ચંદ્ર પર મંગળયાન, ચંદ્રયાન જેવા મિશન યોજીએ છીએ અને સ્પેસ શટલની રચના કરીએ છીએ. તેવા ખગોળીય ક્ષેત્રમાં પણ મનુષ્યની એક સ્કિલ રહેલી છે. મનુષ્યની સ્કિલના આધારે જુદા જુદા યંત્રોનું નિર્માણ થાય છે અને તેના કેલ્ક્યુલેશનના આધારે એ પ્રમાણે એનું પ્રોડક્શન આપણે સમાજને ઉપયોગી પ્રોડક્શન ઉત્પાદન આપણે કાઢતા હોઈએ છીએ ઇન્ડસ્ટ્રીઝમાં. પછી છે મિકેનિકલ સેક્ટર, જેમાં યાંત્રિક યંત્રોને લગતા ભાગોનો અભ્યાસ કરવામાં આવે છે. કોમ્પ્યુટર અને કોમ્યુનિકેશન ક્ષેત્ર, જેમાં કમ્યુનિકેશનને લગતા સાધનોનો મોબાઈલ છે વગેરેનો ઉપયોગ કરીએ છીએ, ઇન્ટરનેટ વગેરે. પછી અન્ય ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ આપણે માનવે ઘણો વિકાસ કરેલ છે તેની સ્કિલ વાપરીને. હવે દરેક ક્ષેત્રે કોઈ પણ ઉત્પાદન કે કાર્ય કરવા માટે 3 પાયાની વસ્તુઓ જરૂર પડે. એક છે કારીગર, બીજું યંત્રો અને ત્રીજું છે કાચો માલ સામાન એટલે કે રો મટીરિયલ. કારીગર કેવો હોવો જોઈએ તો એને કુશળ કારીગર હોવો જોઈએ સ્કિલ માટે, જેથી આપણે આઈટીઆઈમાં સ્કિલમાં તૈયાર કરીએ છીએ. યંત્રો કેવા હોવા જોઈએ? એકદમ એક્યુરેટ યંત્રો હોવા જોઈએ, જેથી આપણું પ્રોડક્શન સારું નીકળે. પછી છે કાચો માલ સામાન, એટલે કે જેમાંથી આપણે પ્રોડક્ટ બનાવવાની છે તે મટીરિયલ પણ સારું હોવું જોઈએ. આ ત્રણેય વસ્તુ જો પરફેક્ટ હોય તો આપણું જે પ્રોડક્ટ હોય એની ક્વોલિટી એકદમ સારી બને. પછી જે કોઈ પણ ટેકનિકલ કાર્યને 100% પૂર્ણ કરવામાં તેનું પ્રાથમિક સ્ટેપ શું હોય તો સૌપ્રથમ શું કરવું પડે? તેનો ડિઝાઇન અથવા ઢાંચો ટ્રાયલ અને એરરથી એને તૈયાર કરવો પડે. કોઈ પણ આપણે કામ કરતા હોઈએ તો તેનું સૌથી પહેલાં આપણે વિચારીએ છીએ કે એ કામ કઈ રીતના કરવાનું. તો ઇન્ડસ્ટ્રીમાં પણ કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં એની રૂપરેખા બનાવવી પડે, પ્લાનિંગ કરવું પડે, પછી એનો ઢાંચો બનાવવો પડે. સિવિલ વર્કમાં જોઈએ તો બ્રિજ અને ડેમની ડિઝાઇન પહેલાં કાગળ ઉપર કરવી પડે, પછી
ડિઝાઇન કરેલા ઢાંચા પ્રમાણે માપ અને એ પ્રમાણે ડેમ અને પુલનું નિર્માણ કરવામાં આવે છે. હવે ઉત્પાદન માટેના યંત્રો અને તેને ચલાવવા અન્ય સામગ્રીઓની પણ જરૂર પડતી હોય છે. ધારો કે કેમિકલ કોઈ ઉત્પન્ન કરવું હોય તો રિએક્ટર હોય તો રિએક્ટરની અંદર બીજા પણ સાધનોની જરૂર પડતી હોય છે. ધારો કે પંપ વડે કોઈ મટીરિયલ ટ્રાન્સફર કરવામાં આવે રિએક્ટરમાં તો પંપની જરૂર પડી, પંપમાં ઓઇલ નાખવું પડે તો ઓઇલની જરૂર પડી, તો અન્ય સામગ્રીઓની પણ જરૂર પડે છે. એટલે દરેક સામગ્રીઓનો સાથે જ ઉપયોગ કરીને ઉત્પાદન કરવામાં આવે છે. હવે કોઈપણ ડિઝાઇનમાં કોઈ ઓબ્જેક્ટ કે જોબ કે ડ્રોઈંગ કરવા માટે કોઈ ચોક્કસ માપન પદ્ધતિ હોય છે. માપ વગર કોઈ આશરે માપ લઈને કામ કરવામાં આવે તો એ એક્યુરેટ ના થાય, ચોકસાઈ એ કામમાં રહેતી નથી. તેથી તેના સાધનોની પણ જરૂર પડે છે. પહેલાં શું હતું, પ્રાચીન યુગમાં માપન પદ્ધતિ માટે કોઈ ચોક્કસ રીત હતી નહીં અને ધીમે ધીમે માપનની પદ્ધતિઓ વિકસી છે. ચોક્કસ માપનની પદ્ધતિ ના હોય તો શું થાય, આપણે જે પ્રોડક્ટ બનાવી હોય એમાં ક્વોલિટીમાં ફેરફાર આવે. બરાબર, ક્વોલિટીમાં ફેરફાર આવે તો પ્રોડક્ટ આપણી વ્યવસ્થિત બની ના કહેવાય, જેથી આપણી સ્કિલ પણ ઓછી કહેવાય. અને માપન પદ્ધતિ એ માપન માટેના સાધનો વગેરે એક્યુરેટ હોવા જોઈએ. હવે માપન પદ્ધતિઓમાં હાલ આપણે સંશોધન પણ ચાલુ છે, કારણ વધુ ચોકસાઈ સાથે અને ઓછા સમયે વધુ સારી ગુણવત્તાવાળું ઉત્પાદન કેવી રીતના લઈ શકાય, તો આ બાબતને ધ્યાનમાં રાખીને દરેક ક્ષેત્રે આ પ્રમાણે તેના સંશોધનો ચાલુ હોય છે. માપન પદ્ધતિમાં ચોકસાઈ આવે તો તમારી પ્રોડક્ટની ગુણવત્તા સુધરે. મૂળભૂત ભૌતિક રાશિઓ આપણે જોઈએ, ફિઝિકલ ક્વોન્ટિટીઝ જોઈએ આપણે, મૂળભૂત ભૌતિક રાશિ કઈ કઈ છે, તો 3 મુખ્ય પાયાની ભૌતિક રાશિ છે જેને આપણે માપવાની હોય છે. એક છે વજન, બીજું છે અંતર અને સમય. હવે એમાં જે અંતર કે સાઇઝ કહીએ આપણે, તો સાઇઝ માપવા માટે જુદા જુદા કેટલાય સાધનોનો ઉપયોગ કરીએ છીએ. નાનપણથી આપણે કરતા હોઈએ છીએ કે સ્કેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કોણ માપકનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરિકરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જુદી જુદા સાધનોનો આપણે ઉપયોગ કરતા હોય છે. ફિટિંગ વર્કશોપમાં પણ જે પહેલા સેમેસ્ટરમાં એઓસીપી ટ્રેડમાં આવે છે કે ફિટિંગ વર્કશોપમાં જુદા જુદા જોબ બનાવવા માટે આપણે અંતર માપવાનો એટલે કે સાઇઝ માપવા માટે જુદા જુદા પ્રકારના સાધનોનો ઉપયોગ કરીએ છીએ. સ્ટીલ રૂલ છે, કેલિપર્સ છે વગેરે. તો માપન કયા કયા પ્રકારના હોય, તો માપનના પ્રકાર જોઈએ તો એક લિનિયર માપ હોય, રેખીય માપ. એકદમ સુરેખ રેખામાં માપવામાં આવતું માપ એને શું કહેવાય, લિનિયર અથવા રેખીય માપ. પછી બીજું છે એંગ્યુલર અથવા કોણીય માપ, એટલે કોઈ ખૂણો બનાવીને જે માપ લેવામાં આવતું હોય એને શું કહેવાય, એંગ્યુલર માપ. પછી રેડિયલ માપ. રેડિયલ માપ કોને કહેવાય, તો વર્તુળાકાર જે માપ હોય એને રેડિયલ માપ કહેવાય. અને પ્લેન સપાટીનું માપ એટલે કે પ્લેન સરફેસ ઉપર જે સરફેસનું જે માપ હોય એને પ્લેન સરફેસ એટલે એકદમ સપાટી હોય એનું માપ. પછી કોઈ પણ ફેક્ટરીમાં કે ઇન્ડસ્ટ્રીમાં જોબના ડ્રોઈંગ મુજબ વિવિધ ઉત્પાદન પ્રક્રિયા, ખાસ કરીને મશીનિંગ પ્રક્રિયા કરીને જોઈતા આકાર અને સાઇઝના જોબ આપણે બનાવી શકીએ છીએ. આ જોબ ડ્રોઈંગ કે સ્પેસિફિકેશન મુજબ બરાબર છે કે નહીં તેની ચકાસણી કરવા દરેક અગત્યના અને ખાસ કરીને જેની એસેમ્બલી કરવાની હોય તેવા એકબીજા સાથે જોડાતા ભાગના માપ લેવાનું ખૂબ જ જરૂરી છે, જેથી આપણું યંત્ર જે મશીન હોય એ બરાબર ચાલે અને જે આપણે પ્રોડક્ટ બનાવવાની છે તે પણ આપણે ગુણવત્તાવાળી બનાવી શકીએ, જે આપણે જોબ બનાવવાનો છે તે. હવે રેખીય માપ વિશે આપણે જોઈએ તો રેખીય માપ એ પ્રોડક્શન એન્જિનિયરિંગની મોટા ભાગની ઇન્સ્પેક્શન પ્રક્રિયાઓને આવરી લે છે. રેખીય માપવાના જે સાધનો હોય એ સામાન્ય રીતે કઈ આપણે રેખીય માપો માપી શકીએ, તો લંબાઈ છે, પહોળાઈ છે,
જાડાઈ છે, જાડાઈ એટલે થિકનેસ, ડાયામીટર એટલે કે વ્યાસ કોઈ પણ નળાકાર કે વર્તુળાકાર સપાટી હોય એનો, પછી છે ઊંડાઈ, ડ્રિલિંગ કરેલ હોલ હોય એ વગેરે વગેરેના માપ આપણે શું હોય, રેખીય માપ વડે આપણે માપી શકીએ છીએ. રેખીય માપન માટે કયા કયા એના પદ્ધતિ છે? તો 2 પદ્ધતિ મુખ્ય છે. એક તો ચોકસાઈના આધારે અને બીજું છે માપન પદ્ધતિના આધારે. રેખીય માપનના વર્ગીકરણ આપણે સાધનોનું કરીએ છીએ. તો ચોકસાઈના આધારે બીજી 2 એના પેટા પ્રકાર પાડેલ છે. એક છે નોન પ્રિસિઝન અને બીજું છે પ્રિસિઝન. તો નોન પ્રિસિઝન એટલે શું કે તેના ઉપર અંકિત નાના કાપાના મૂલ્ય સુધીના જ મૂલ્યની ચોકસાઈપૂર્વક માપ જ લઈ શકાય છે. ઉદાહરણ તરીકે 1 mm એટલે કે મિલીમીટર અને 0.5 મિલીમીટર. આપણે જે સ્ટીલ ફૂટ જે ડ્રોઈંગ માટે વાપરીએ છીએ તેમાં જોયું હશે કે નાનો જે ભાગ હોય એને 1 મિલીમીટર હોય છે. તેમાં પણ જો અડધો કાપો કરેલો હોય એક કાપામાંથી તો 0.5 મિલીમીટર સુધીનું આપણે નોન પ્રિસિઝન ટૂલમાં માપન કરી શકીએ છીએ. હવે પ્રિસિઝન એટલે ચોકસાઈવાળું ટૂલ. પ્રિસિઝન જોઈએ તો પ્રિસિઝનમાં 0.01 mm સુધીની સૂક્ષ્મ ચોકસાઈ અને 0.001 ઇંચ સુધીની આધુનિક સાધનોમાં માઇક્રોનમાં અમુક ભાગમાં સુધીની ચોકસાઈપૂર્વક માપવામાં આવે છે. બરાબર, એટલે ખૂબ જ નાનું માપ પ્રિસિઝન ટૂલમાં માપવામાં આવે છે અને તેના કારણે ચોકસાઈ રહેલું છે. એટલે આ પ્રકારના ટૂલ્સને શું કહેવાય છે? ચોકસાઈવાળા ટૂલ્સ કહેવાય છે, એકદમ એક્યુરેટ. પછી માપન પદ્ધતિના આધારે આપણે રેખીય માપન કઈ રીતના લઈ શકીએ? તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ પદ્ધતિમાં શું હોય, જે સીધું તેના પર અંકિત માપ હોય અને એના ઉપરથી જ અવલોકન લેવાનું હોય તો એ ડાયરેક્ટ પદ્ધતિ થયું. પણ જો ઇનડાયરેક્ટ કહીએ તો શું થયું, તો તેના પર માપ અંકિત કરેલા હોતા નથી તે સાધન ઉપર, અને આ ઇન્સ્ટ્રુમેન્ટથી જોબ પરનું માપ લઈને અન્ય ડાયરેક્ટ મેઝરિંગ ટૂલ્સ કે ઇન્સ્ટ્રુમેન્ટ પર ટ્રાન્સફર કરીને તેની કિંમત આપણે જાણી શકીએ છીએ. એટલે કે કોઈ પણ એવી કોઈ જગ્યા હોય જોબની જ્યાં આગળ ડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કામમાં ના આવતું હોય તો એવી જગ્યાએ ઇનડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટથી માપ માપીને આપણે ડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં પછી એ ટ્રાન્સફર કરીને માપ માપી શકીએ છીએ. રેખીય માપનના સાધનોનું વર્ગીકરણ જોઈએ તો નોન પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ પહેલાં જોઈ લઈએ. એમાં ડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ફૂટ રૂલ, જે આપણે ગણિતમાં, ડ્રોઈંગમાં, પછી એન્જિનિયરિંગ આપણે ફિટિંગ વર્કશોપમાં દરેકમાં જોયેલું છે, રૂલનો ઉપયોગ આપણે કરતા હોય છે. મીટર પટ્ટી હોય છે જે સિવિલ એન્જિનિયરો અને જુદા જુદા કારીગરો વાપરતા હોય છે. ડેપ્થ ગેજ અને વાર. પછી ઇનડાયરેક્ટ ટૂલ્સ જોઈએ તો એમાં શું છે, ઇનસાઇડ કેલિપર, આઉટસાઇડ કેલિપર, ડિવાઈડર અને એન્જિનિયરિંગ સ્ક્વેર કેવા ટ્રાય સ્ક્વેર અને વગેરે. પછી પ્રિસિઝન ટૂલ્સ કે ઇન્સ્ટ્રુમેન્ટ. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ 2 ભાગ પાડીએ આપણે. તો પ્રિસિઝન ટૂલ્સમાં ડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કયા છે? તો સ્લિપ ગેજ છે, વર્નિયર કેલિપર્સ છે જે આપણો સબ્જેક્ટ છે, પછી માઇક્રોમીટર્સ છે અને વર્નિયર હાઇટ અને ડેપ્થ ગેજ. હવે ટેલિસ્કોપિક ગેજ, બોર ગેજ, ડાયલ ગેજ અને હેમિસ્ફેરિકલ ગેજ, આ બધા શું છે? ઇનડાયરેક્ટ પ્રિસિઝન ટૂલ્સ છે. રેખીય માપો માટે જુદી જુદી સિસ્ટમ જે ઇન્ટરનેશનલી આપણે જોવામાં આવે છે, જુદી જુદી પદ્ધતિઓ હોય છે માપનની. તો એમાં સૌથી પહેલી છે બ્રિટિશ સિસ્ટમ. તો બ્રિટિશ સિસ્ટમ કઈ પ્રકારની હોય છે તે આપણે શરૂઆતમાં જોયું કે વજન, અંતર અને સમય માપવાનું હોય છે, મૂળભૂત રાશિઓ. તો બ્રિટિશ પદ્ધતિમાં ફૂટ, પાઉન્ડ અને સેકન્ડમાં આ ભૌતિક રાશિ મપાય છે. તેને ટૂંકમાં શું કહેવાય છે? FPS. હવે જેમાં રેખીય માપન જે આપણે અંતર માપવાનું છે એના એકમો જોઈએ તો ફૂટ, ઇંચ, યાર્ડ વગેરે બ્રિટિશ પદ્ધતિના એકમો છે. હવે આપણે મેટ્રિક સિસ્ટમ જોઈએ તો મેટ્રિક સિસ્ટમમાં મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. મીટર એ અંતર માટે, કિલોગ્રામ વજન માટે અને સેકન્ડ એ સમય માટે વપરાય છે. આ MKS પદ્ધતિ મેટ્રિક સિસ્ટમ અંતર્ગત છે. ટૂંકમાં એને મીટર, કિલોગ્રામ, સેકન્ડ એના MKS એમ કહેવાય. પછી બીજી છે નાનું માપ હોય
તો શું CGS પદ્ધતિ, સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ, એ પણ એક મેટ્રિક સિસ્ટમ જ કહેવાય. હવે જેમાં રેખીય માપનને આપણે કયા કયા એકમો માપી શકીએ, તો રેખીય માપન એટલે કે અંતરના કયા કયા એકમો છે, તો મીટર છે, સેન્ટીમીટર છે, પછી એનાથી નાના એકમ મિલીમીટર, ડેસીમીટર પણ છે, મોટા એકમમાં જોઈએ તો કિલોમીટર વગેરે પણ આપણે અંતરના યુનિટ્સ છે, એકમો. SI પદ્ધતિ, ઇન્ટરનેશનલ સિસ્ટમ. SI પદ્ધતિ એ વૈશ્વિક લેવલે માન્ય પદ્ધતિ છે, જેમાં મીટર વગેરે યુનિટ્સ આવે, જેમાં રેખીય માપનના એકમો જોઈએ તો મીટર, સેન્ટીમીટર, મિલીમીટર અને ખૂબ જ નાના માઇક્રોન મીટર, બરાબર. માઇક્રોમીટર કહીએ તો એને ટૂંકમાં શું કહેવાય, માઇક્રોનમાં સાઇઝ આપણે માપી શકીએ છીએ. વર્નિયર કેલિપર વિશે હવે આપણે ચર્ચા કરીએ તો ડાયરેક્ટ લિનિયર પ્રિસિઝન મેઝરિંગ ટૂલ છે. ડાયરેક્ટ એટલે કે ડાયરેક્ટ પદ્ધતિથી માપતું હોય, લિનિયર એટલે કે રેખીય માપ માપે છે, પ્રિસિઝન એટલે ચોકસાઈવાળું છે, અને મેઝરિંગ એટલે માપવાનું એક સાધન છે. તેની શોધ પેરી વર્નિયર નામના ફ્રેન્ચ વૈજ્ઞાનિકે ઈસવીસન 1630માં કરી હતી. પ્રોડક્ટના અંદરના તેમજ બહારના માપો જેવા કે લંબાઈ, પહોળાઈ, પછી ડાયામીટર, જાડાઈ, ઊંચાઈ, ઊંડાઈ વગેરે મેટ્રિકમાં 0.02 mm એટલે કે મિલીમીટર, 0.02 મિલીમીટરની અને બ્રિટિશમાં પદ્ધતિમાં 0.001 ઇંચ સુધીની ચોકસાઈથી માપન લઈ શકાય છે. વર્નિયર કેલિપરનો સિદ્ધાંત શું છે હવે જોઈએ આપણે. તો વર્નિયર કેલિપર એ બે અલગ રીતે અંકિત કરેલા સ્કેલના અલ્પ માપના તફાવતના સિદ્ધાંત પર કામ કરે છે, જે પૈકી એકને મેઇન સ્કેલ કહેવાય છે અને બીજાને વર્નિયર સ્કેલ કહેવાય છે, બરાબર. બે સ્કેલના જે માપ હોય એને અલગ રીતે અંકિત કરેલા હોય છે, બંને સ્કેલના માપ, અને બંને સ્કેલના માપના તફાવતના સિદ્ધાંત પર વર્નિયર કેલિપર કામ કરતું હોય છે. આવી વિશિષ્ટ રચના ધરાવતું આ પ્રિસિઝન ટૂલ ચોકસાઈવાળું ટૂલ્સ છે. વર્નિયર કેલિપરમાં એકબીજા પર સરકી શકે તેવા બે સ્કેલ લેવામાં આવે છે. આ બંને સ્કેલના માપો, સ્કેલમાં શું હોય છે, જે માપ હોય એમાં કાપાઓ અંકિત કરેલા હોય છે, અને કાપાઓ વચ્ચેના અંતરમાં બહુ જ થોડો તફાવત હોય છે, જે આપણે મેઇન સ્કેલમાં હોય અને વર્નિયર સ્કેલમાં બંનેમાં ખૂબ જ ઓછો તફાવત રાખીને કાપાઓ અંકિત કરેલા હોય છે. તો મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ આપણે જોઈએ. વર્નિયર કેલિપર એક સાદી રચના છે, છતાં પણ વધુ ચોકસાઈપૂર્વક માપ લેવા માટે ઉપયોગી છે. બંને સ્કેલના ડિવિઝનના માપોમાં કેટલોક તફાવત છે, તેના પરથી મળતા માપની ચોકસાઈ પર આધાર રાખે છે. વર્નિયર કેલિપરનો ઉપયોગો. તો વર્નિયર કેલિપર 0.02 mm કે 0.001 ઇંચ સુધીની ચોકસાઈવાળું માપ લઈ શકાય છે. આઉટસાઇડ એટલે કે બહારના માપ, લંબાઈ, પહોળાઈ, જાડાઈ માપી શકાય છે. ઇનસાઇડ અંદરના માપ જેવા કે પાઇપનો અંદરનો ડાયામીટર વગેરે જેવા માપ લઈ શકાય છે. ડ્રિલિંગ કરેલા હોલ અને બીકર જેવા પાત્રની ઊંડાઈ પણ માપી શકાય છે. અંદરની અને બહારની સપાટીઓ વચ્ચેના માપ, ઊંડાઈ માપવા આપણે 3 અલગ અલગ પ્રકારના માઇક્રોમીટર જોઈએ, બરાબર. માઇક્રોમીટર જેવું સાધન જે આવે એમાં 3 માઇક્રોમીટર 3 અલગ અલગ પ્રકારના માપ માપે. આઉટસાઇડ માઇક્રોમીટર એ બહારની સપાટીનું માપ માપે, ઇનસાઇડ માઇક્રોમીટર અંદરની સપાટીનું, અને ડેપ્થ માઇક્રોમીટર હોય એ ઊંડાઈ માપે. પણ વર્નિયર કેલિપર શું કરે છે કે આ ત્રણેય કામ છે એ એક જ સાધનમાં થઈ શકે, જેને કહેવાય વર્નિયર કેલિપર. તો વર્નિયર કેલિપરની આપણે આકૃતિ જોઈએ તો એક સ્લાઇડ હોય છે, ઉપર સરકી શકે એવું મેઇન સ્કેલ હોય, અને એની ઉપર એક વર્નિયર સ્લાઇડ હોય છે. આકૃતિમાં જોઈએ તો જુદા જુદા ભાગ દર્શાવ્યા છે. 1 નંબર ઉપર આ જે છે એ મેઇન સ્કેલ કહેવાય, જેને બીમ પણ કહે છે. પછી આ ફિક્સ જો છે 2 નંબર ઉપર, આ 2 સાઈડના દાંતા જેવું દેખાય છે એને કહેવાય ફિક્સ જો. પછી મૂવેબલ જો 3 નંબર ઉપર શું છે, મૂવેબલ જો.
4 નંબર ઉપર ફાઇન એડજસ્ટિંગ સ્ક્રૂ આપેલા છે, જે માપ લેવા માટે સેટ કરવા માટેનું સાધન છે, એનો ભાગ છે. પછી મેઇન સ્કેલ, આ જે બીમ છે, બીમ ઉપર મેઇન સ્કેલ આવેલું હોય છે. 6 નંબર વર્નિયર સ્કેલ 25 ડિવિઝન આવેલા છે મેઇન સ્કેલ ઉપર. વર્નિયર સ્કેલ ઉપર 50 ડિવિઝન છે. ડેપ્થ મેઝરિંગ સ્ટ્રીપ જે પાછળની સાઈડ હોય છે વર્નિયર સ્કેલમાં, અને 10 નંબર ઉપર છે લોક સ્ક્રૂ. 11 નંબર ઉપર છે ટિપ્સ ઓફ જોસ, બરાબર, એની અણીદાર ભાગ, જો એટલે કે જડબાનો અણીદાર ભાગ. વર્નિયર કેલિપર એક સાદી રચના છે, છતાં પણ વધુ ચોકસાઈપૂર્વક માપ લેવા માટે ઉપયોગી છે. બંને સ્કેલના ડિવિઝનના માપોમાં કેટલોક તફાવત છે તેના પરથી મળતા માપની ચોકસાઈ આધાર રાખે છે. વર્નિયર કેલિપરની રચના જો તો આજે નીચેના 2 જોસ છે એની મદદથી આપણે બારની સપાટીઓના માપ લઈ શકીએ છીએ. રાઉન્ડ બાર હોય કે લંબચોરસ કોઈ પણ જોબ હોય કે ચોરસ જોબ હોય એનો. પછી ઉપરના 2 જો રહ્યા, આ જો અને આ જો, એક આ બાજુનો ફિક્સ જો હોય અને આ મૂવેબલ જો હોય, એ વર્નિયર સ્કેલ ઉપર બંને જો આપેલા હોય છે. એક અંદરની બાજુનો માપ લેવાનો અને એક બહારની બાજુના માપ લેવાનો. તો ઉપરના જે 2 જો છે એ બહારની સાઈડ દાંતાવાળા છે, અને એ ઇનસાઇડ ડાયામીટર જેવા અંદરના ભાગ માપે છે. કોઈપણ જોબ હોય એની અંદરની સપાટીના માપ લેવા માટે વપરાય છે. પછી એક પાછળની સાઈડ એક ડેપ્થ બાર આપેલો હોય છે, જે બ્લેડ જેવી રચના છે, જે ઊંડાઈ માપવા વપરાય છે. આ એક જોબ છે, એની ઊંડાઈ માપવા જોશો તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઊંડાઈ માપવા માટે આવો એક રાઉન્ડ સ્ટ્રીપ જેવું પાછળની એક રચના હોય છે, જે ઊંડાઈ માપવા માટે વપરાય છે. આ આકૃતિમાં આપણે જોઈએ તો એક જોબ છે, તેનું બહારની સાઈડનું માપ, લંબાઈ કે પહોળાઈ કે થિકનેસ કે રીતના લેવાય તે બતાવ્યું છે. તો નીચેના 2 જડબા હોય તેમાં ફિક્સ કરીને આપણે રેખીય માપ લઈ શકીએ છીએ. આ આકૃતિમાં આપણે અંદરની સાઈડના માપ લેવા માટે કઈ રીતના વર્નિયર કેલિપરનો ઉપયોગ કરેલ છે તે દર્શાવેલું છે. કોઈપણ પાઇપનો ડાયામીટર્સ હોય કે જોબનો એક ડ્રિલિંગ કરેલો હોલ હોય તેનું અંદરથી માપ લેવું હોય તો આ પ્રકારે લઈ શકાય. પછી આ છે ઊંડાઈ માપવાનું કઈ રીતના હોય છે. તો પાછળની સાઈડ જે ડેપ્થ બાર કે સ્ટ્રીપ આપેલી હોય છે તેની મદદથી વર્નિયર કેલિપરમાં ઊંડાઈ માપી શકાય. તો વર્નિયર કેલિપરના ભાગોના નામ ફરી જોઈ લઈએ તો ફિક્સ જો, મૂવેબલ જો, વર્નિયર સ્લાઇડ, બીમ, ડેપ્થ બાર, થંબ લીવર કે ફાઇન એડજસ્ટિંગ યુનિટ, વર્નિયર સ્કેલ અને મેઇન સ્કેલ. સ્કેલ એટલે જેના ઉપર કાપા અંકિત કરેલા હોય, માર્કિંગ કરેલું હોય કે 1 mm 2 mm, એને સ્કેલ કહેવાય. તો એક પછી એક આપણે ભાગોની ચર્ચા કરીએ તો પહેલું ફિક્સ જો. તો ફિક્સ જો શું છે કે બીમનો એક ભાગ છે જે એક છેડાને કાટખૂણે ફિક્સ કરેલો હોય છે, અને ફિક્સ જોની રચના કાટખૂણે બીમના જે છેડે કરવામાં આવે છે, જે આકૃતિમાં આપણે જોયું હતું. ડાબી સાઈડ જે ફિક્સ જો હતો, એક જો મૂવેબલ હોય અને એક ફિક્સ હોય, બંને જોની વચ્ચે આપણે જોબને રાખીને માપ લેવાનું હોય. એક બાજુનો જો એટલે જડબું, જો બહારના માપ લેવા અને બીજી બાજુનો જો જે ઉપરની બાજુ હતો એ અંદરના માપ લેવા માટે, બંને ફિક્સ જ હતા, પણ જે ઉપરની બાજુ છે એ અંદરના માપ લેવા માટે, અને જે નીચેની બાજુનો જો હતો વર્નિયર કેલિપરમાં એ બહારના માપ લેવા માટે ઉપયોગી છે. આ આકૃતિમાં આપણે જોઈએ તો આ જે માર્કિંગ કરેલું છે ગુલાબી કલરથી તે ફિક્સ જો છે. આ નીચેની સાઈડનો જો છે એ બહારની સપાટીના માપ લેવા માટે, અને ઉપરની બાજુનો જે જો છે આ ફિક્સ જો છે, બીમ જોડે જો, બીમનો એક ભાગ છે, બરાબર, કોઈ અલગથી ભાગ નથી, પણ આ એક બીમ છે આખો, એનો એક ભાગ છે, પણ એ ફિક્સ રહે છે, એ મૂવમેન્ટ કરતો ના હોય. તો હવે જોઈએ તો મૂવેબલ જો. તો મૂવેબલ જો એ સરકતો એટલે કે સરકી શકે એવો ભાગ હોય છે, અને
એના જડબા વર્નિયર સ્લાઇડનો જ એક ભાગ હોય છે. જેમ પેલું ફિક્સ જો હતો એ બીમનો એક ભાગ હતો, તેમાં વર્નિયર સ્લાઇડનો એક ભાગ હોય છે અને તે મૂવમેન્ટ કરી શકે એવી રીતના હોય છે. આપણે પણ જોઈએ તો આપણા બે જડબા આપેલા હોય છે, બંને જડબા મૂવમેન્ટ કરતા હોય છે, બરાબર. જડબો એટલે કે બે કોઈ પણ વસ્તુ ફિક્સ કરવા માટે બે સપાટી જે મૂવમેન્ટ કરતી હોય એને જો કહેવાય છે. ફિક્સ જો પહેલી મેઝરિંગ ફેસ છે અને મૂવેબલ જો એ બીજી મેઝરિંગ ફેસ છે. એટલે કે બંને ફેસનો ઉપયોગ કરીને આપણે આ સાધનનો ઉપયોગ કરી શકીએ છીએ અને જુદા જુદા જોબનું માપ કરી શકીએ છીએ, માપન પદ્ધતિમાં વપરાય છે. તો મૂવેબલ જોની સાથે ફાઇન એડજસ્ટિંગ યુનિટ તેમજ વર્નિયર સ્કેલ જોડાયેલો હોય છે. એક બાજુનો જો બહારના માપ લેવા અને બીજી બાજુ ઉપરની તરફનો જો અંદરના માપ લેવા માટે વપરાય છે. આ થઈ મૂવેબલ જોની વાત. તો આકૃતિમાં જોઈએ તો કયો કયો મૂવેબલ જો હોય છે. તો આ માર્કિંગ કરેલું જે ભાગ રહ્યો એને મૂવેબલ જો કહે છે. આ વર્નિયર સ્લાઇડ છે, આ ઉપરની પટ્ટી અને નીચેની પટ્ટી, આ બધા એક જ મટીરિયલમાંથી બનેલા હોય છે જે બીમ ઉપર સરકી શકે તેવો ભાગ હોય છે. આ વર્નિયર સ્લાઇડ સરકે એટલે શું થાય કે આ મૂવેબલ જો પણ એની સાથે સાથે સરકે. ક્યાં સુધી સરકે? તો આ ફિક્સ જોની સપાટી ના આવે ત્યાં સુધી સરકી શકે. હવે વર્નિયર સ્લાઇડ શું છે? તો વર્નિયર સ્લાઇડ એ બીમ ઉપર સરકી શકે તેવો ભાગ છે. તેને બીમ પર ગમે તે પોઝિશનમાં સ્પ્રિંગ લોડેડ થંબ લીવર અને લોકિંગ સ્ક્રૂ વડે પકડી શકાય છે. તો આ રહ્યો એ વર્નિયર સ્લાઇડ કહેવાય આ ભાગને, જેમાં મૂવેબલ જો પણ આવી જાય છે. આ જે માર્કિંગ કરેલો ભાગ છે આખો એને વર્નિયર સ્લાઇડ કહેવાય છે, બરાબર, જે બીમ ઉપર સરકતો હોય. હવે બીમ એટલે શું? તો બીમ એ વર્નિયર સ્લાઇડ અને ડેપ્થ બાર જોડવામાં આવે છે બીમ ઉપર, જે તેની ઉપર સરકી શકે. એટલે કે આધાર જે હોય એને શું કહેવાય છે? બીમ કહેવાય છે. બીમ ઉપર આવેલા અંકનને મેઇન સ્કેલ ડિવિઝન કહેવામાં આવે છે. આ કહેવાય બીમ. જે મેઇન ફૂટપટ્ટી જેવી રચના વચ્ચે છે, રૂલર જેવી, તેને બીમ કહેવાય છે. જેની ઉપર જે ફિક્સ જો છે એ બીમનો જ એક ભાગ છે અને ઉપર વર્નિયર સ્લાઇડ આખી જોઈન્ટ કરેલી હોય છે અને પાછળની સાઈડ ડેપ્થ બાર જોઈન્ટ કરેલો હોય છે, વર્નિયર સ્લાઇડનો એક ભાગ. હવે ડેપ્થ બાર એટલે શું? કે વર્નિયર સ્લાઇડ સાથે ડેપ્થ બાર જોડેલો હોય છે. એટલે કે વર્નિયર સ્લાઇડ જેમ સરકે તેમ ડેપ્થ બાર પાછળની સાઈડ એક વર્નિયરની સ્ટ્રીપ જેવી પાતળી પટ્ટી જેવી રચના હોય છે, જે ડેપ્થ એટલે કે ડેપ્થ માપવા, ઊંડાઈ માપવા વપરાય છે. તે એક પાતળી પટ્ટી હોય છે બીમની પાછળના ભાગમાં મૂવેબલ જોની સાથે જોડવામાં આવે છે. મૂવેબલ જો એ વર્નિયર સ્લાઇડનો જ એક ભાગ છે. બીમની પાછળ વચ્ચે આપેલા એક ખાંચામાં તેની ગોઠવણ કરેલી હોય છે અને તેમાં જ એ સરકે છે. ઊંડાઈ માપવા માટે કેલિપરની સપાટી ઉપર કેલિપરને જોબ ઉપર ઊભું ગોઠવવામાં આવે છે અને ડેપ્થ બારને હોલમાં દાખલ કરીને માપ લેવામાં આવે છે. આજે આકૃતિમાં જોઈએ કે પાછળ માર્કિંગ કરેલી એક પટ્ટી છે વર્નિયર સ્કેલમાં, એ છે એક મૂવેબલ જો સાથે જોઈન્ટ કરેલી હોય અને પાછળની સાઈડ ખાંચામાં એ સરકી શકે એવી રચના હોય. હવે થંબ લીવર અને ફાઇન એડજસ્ટિંગ યુનિટ, બરાબર. તો ચોકસાઈવાળું સાધન હોવાથી એને સેટ કરવા માટે કોઈ યુનિટની જરૂર પડે તો વર્નિયર હેડની સાથે એક સ્ક્રૂની અને નર્લિંગ કરેલ નટની મદદથી આખું યુનિટ જોડવામાં આવેલ છે. આ યુનિટ સૂક્ષ્મ માપ લેવા માટે ખાસ ઉપયોગમાં લેવાય છે. થંબ લીવર ફાઇન એડજસ્ટિંગ યુનિટ સૂક્ષ્મ માપની આજુબાજુ માપ આશરે બાંધી લઈ આ યુનિટનો લોકિંગ સ્ક્રૂ શું કરવામાં આવે? લોક કરી દેવામાં આવે. ત્યારબાદ જરૂર પ્રમાણે આ યુનિટની નટને ફેરવવાથી મૂવેબલ જો એકદમ સૂક્ષ્મ માત્રામાં આગળ પાછળ થાય છે. એટલે એકદમ આપણે એક્યુરેટ સાથે રીડિંગ લઈ શકીએ. તો આકૃતિમાં જોઈએ તો આ જે નર્લિંગ કરેલો ભાગ ફાઇન એડજસ્ટિંગ સ્ક્રૂ કહેવાય અને આ છે લોક સ્ક્રૂ, જે વર્નિયરને એકદમ
ફિક્સ કરી દે, બરાબર. પછી આ ફાઇન એડજસ્ટિંગ યુનિટ વડે થોડીક માઇનોર મૂવમેન્ટ થઈ શકે અને માપ આપણે એક્યુરેટ લઈ શકીએ. અને માપ લીધા પછી આગું પાછું થાય નહીં, એટલે આ લોકિંગ સ્ક્રૂની રચના હોય છે. મેઇન સ્કેલ, તો મેઇન સ્કેલ અંકન કરેલું હોય છે બીમ ઉપર. એને બ્રિટિશ પદ્ધતિ કે મેટ્રિક પદ્ધતિ અથવા બંને પણ આપેલી હોય છે. તેના જુદા જુદા નાના ભાગ હોય એને શું કહેવાય? ડિવિઝન અથવા કાપા કહેવાય છે, અને મેઇન સ્કેલ ડિવિઝન કહે છે. આ જે યલો કલરની ગ્રેજ્યુએશનવાળી લાઇન દેખાય છે તે બીમ ઉપરની લાઇન છે, જે આપણે સ્ટીલ રૂલ જોઈએ એમાં પણ આ રીતના જ હોય છે. 0થી 10 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, બરાબર. વર્નિયર સ્લાઇડ પર કરેલા અંકન ગ્રેજ્યુએશનને વર્નિયર સ્કેલ કહે છે. તેના ડિવિઝનને, કાપા એટલે કે ભાગોને વર્નિયર સ્કેલ ડિવિઝન VSD એમ કહેવામાં આવે છે. 50 કે 25 ડિવિઝનના કાપા અંકિત કરેલા હોય છે. આજે વર્નિયર સ્લાઇડ ઉપર આપણે જોઈએ, લીલા કલરની માર્કિંગ કરેલી એક પટ્ટી દેખાય છે તમને. 50 ભાગો આપેલા છે, 0થી લઈને 50 સુધીના અંકો, જુદા જુદા કાપા અંકિત કરેલા છે. આને કહેવાય વર્નિયર સ્કેલ. અને એક કાપાને શું કહેવાય? એક વર્નિયર સ્કેલ ડિવિઝન. એવા 50 આપેલા છે. તો વર્નિયર કેલિપર શું છે? L આકારનું ફ્રેમનું બનેલું હોય છે. તેના બીમ પર મેઇન સ્કેલ અંકિત કરેલું હોય છે. આ મેઇન સ્કેલ પર સરકી શકે તેવી રીતે વર્નિયર સ્કેલ ગોઠવેલ હોય છે. ઊંચી ગુણવત્તાવાળા સ્ટીલમાંથી બનેલ હોય છે. બંને સ્કેલના છેડા પર મેઝરિંગ જોવા આવેલા હોય છે. જ્યારે મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલના મેઝરિંગ જો એકબીજા સાથે સંપર્કમાં હોય, બરાબર, ત્યારે શું થાય? વર્નિયર કેલિપર 0 રીડિંગ દર્શાવે. જ્યારે માપ ના લેવાનું હોય ત્યારે 0 રીડિંગ. બંને જો એકબીજા સાથે સંપર્કમાં હોય ત્યારે 0 રીડિંગ હોવું જોઈએ. અને 0 રીડિંગ એક્યુરેટ સાધન હોય તો 0 રીડિંગ બતાવે. IS 3651-1974 મુજબ 3 પ્રકારના વર્નિયર કેલિપર હોય છે. એમાં ABC ગ્રેડના આવે છે. આ કેલિપર જુદી જુદી સાઇઝમાં મળે છે. 0થી 125 mm, 0થી 200 mm, 0થી 300 mm, 0થી 500 mm, 0થી 750 mm, 0થી 1000 mm, 0થી 1500 mm અને 0થી 2000 mm સુધીના. એ ટાઈપના વર્નિયર કેલિપરમાં બહારના અને અંદરના માપો લેવાની વ્યવસ્થા હોય છે. B અને C ટાઈપના વર્નિયર કેલિપરમાં માત્ર બહારના માપ લેવાના હોય છે અને જોબ પર માર્કિંગની સુવિધા હોય છે. એટલે કે B અને C ટાઈપના વર્નિયર કેલિપરમાં ઇનસાઇડ માપ લેવાની ગોઠવણ હોતી નથી. આપણે જે જોયું એ ટાઈપનું વર્નિયર કેલિપર કહેવાય. હવે લિસ્ટ કાઉન્ટ. લિસ્ટ કાઉન્ટ એટલે શું છે તે આપણે સમજી લઈએ. તો કે વર્નિયર કેલિપર વડે માપી શકાતું નાનામાં નાનું માપ એટલે કે લઘુત્તમ માપ કે લિસ્ટ કાઉન્ટ તરીકે ઓળખાય છે. જે માપ લઈને તેની ગણતરી કરવા માટે આપણે ખૂબ જ જરૂરી છે. ચોકસાઈપૂર્વકવાળું નાનામાં નાનું માપ લેવું હોય 0.02 mm સુધીનું, તો એટલી ચોકસાઈવાળું માપ લેવા માટે લિસ્ટ કાઉન્ટની મદદ લેવામાં આવે છે સાધનની. તો આનું લિસ્ટ કાઉન્ટ, દરેક ઇન્સ્ટ્રુમેન્ટ જે માપવાનું એનું લિસ્ટ કાઉન્ટ હોય. નાનામાં નાનું માપ, આપણે જે સ્કેલ જોઈએ છે ફૂટપટ્ટી, એમાં નાનામાં નાનું માપ 1 મિલીમીટર હોય છે, બરાબર. અને આ વર્નિયર કેલિપરનું નાનામાં નાનું માપ આપણે જાણી લઈએ તો એ પ્રમાણે આપણે ચોકસાઈપૂર્વક માપ આપણે જોબનું લઈ શકીએ. તો લિસ્ટ કાઉન્ટ કોને કહેવાય? તો વર્નિયર સ્કેલ અને મેઇન સ્કેલ, બંને સ્કેલનો તફાવત જે હોય એને શું કહેવાય છે? લિસ્ટ કાઉન્ટ કહેવાય છે. આ એક સ્કેલનું ફોટોગ્રાફ છે. તો જોઈએ તો મેઇન સ્કેલ ઉપર 0થી 5 સુધી એટલે કે 5 સેન્ટીમીટર છે, એટલે ટોટલ થાય 50 mm સુધીનું માપ હોય. અને વર્નિયર સ્કેલ ઉપર જે 50 mm સુધીનું માપ છે એ મેઇન સ્કેલના 49 મિલીમીટર જેટલું હોય. એટલે કે 1/50 49 mmના
તો 0.98 mm જેટલું માપ વર્નિયર સ્કેલના નાનામાં નાના ભાગનું શું થાય 0.98 mm અને મેઇન સ્કેલના નાનામાં નાના ભાગનું માપ 1 mm થાય. બરાબર. તો લિસ્ટ કાઉન્ટ શું થયું 1 mm ઓછા 0.98 mm 0.02 mm થશે. ફરીથી આપણે ગણતરી જોઈ લઈએ તો મેઇન સ્કેલ પરના નાનામાં નાના બે કાપા વચ્ચેનું અંતર કેટલું છે તો 1 મિલીમીટર. વર્નિયર સ્કેલ પર કુલ અંકિત કાપાની સંખ્યા કેટલી છે તો 50 કાપા છે. વર્નિયર કેલિપરના સાધનની માપ લેવાની ચોકસાઈ તેની રચનાને આધારે હોય છે, જેમાં વર્નિયર સ્કેલના 50 કાપા મેઇન સ્કેલના 49 કાપા એટલે કે એક સંખ્યા ઓછી હોય છે. આવી સાધનની વિશિષ્ટ રચનાને કારણે આપણે ચોકસાઈપૂર્વક આપણે માપ લઈ શકીએ છીએ. હવે તેનું સૂત્ર જોઈ લઈએ લિસ્ટ કાઉન્ટનું. તો N ગુણ્યા VSD એટલે કે વર્નિયર સ્કેલ ડિવિઝન બરાબર N-1 મેઇન સ્કેલ ડિવિઝન MSD. હવે N શું છે વર્નિયર સ્કેલના કાપાની સંખ્યા. જે વર્નિયર સ્કેલ છે આપણો જે સરકી શકે એવું વર્નિયર સ્લાઇડ હોય તેના ઉપર વર્નિયર સ્કેલ અંકિત કરેલો હોય તેમાં જેટલા કાપા હોય એને N વડે ગણીને આ સૂત્રમાં મૂકીએ તો આપણને લિસ્ટ કાઉન્ટ મળી શકે. તો 50 VSD ટોટલ કેટલા કાપા હતા 50 કાપા હતા. તો 50 VSD બરાબર 50 ઓછા 1 MSD કરીએ તો VSD બરાબર 49/50 MSD. તો VSDનું મૂલ્ય કેટલું આવે 0.98 ગુણ્યા MSD. MSD એટલે મેઇન સ્કેલ ડિવિઝનના એક કાપાનું માપ એટલે કે 1 mm છે. તો વર્નિયર સ્કેલ પર કેટલા કાપા છે 50 કાપા છે. તો મેઇન સ્કેલના 49 કાપા બરાબર થાય. તો વર્નિયર સ્કેલ ડિવિઝન શું થાય તો 49/50 ગુણ્યા MSD. તો વર્નિયર સ્કેલ ડિવિઝનનું માપ કેટલું થયું 0.98 mm. આ મેઇન સ્કેલનું લઘુત્તમ માપ કેટલું છે 1 mm અને વર્નિયર સ્કેલનું લઘુત્તમ માપ 0.9 mm. વર્નિયર કેલિપરનું લિસ્ટ કાઉન્ટ એટલે કે મેઇન સ્કેલના એક કાપાનું મૂલ્ય ઓછા વર્નિયર સ્કેલના એક કાપાનું મૂલ્ય. તો લિસ્ટ કાઉન્ટ આપણે જોઈએ તો મેઇન સ્કેલનું કાપાનું મૂલ્ય 1 mm ઓછા 0.98 mm. જવાબ શું આવશે 0.02 mm. તો લિસ્ટ કાઉન્ટ કેટલું થશે વર્નિયર કેલિપરનું 0.02 mm. આ ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે, એક્ઝામમાં પણ પૂછાય છે અને ખૂબ જ યાદ રાખવા જેવું આંકડો છે. વર્નિયર સ્કેલ માપતા આવડતું હોય તેને તો યાદ રહેશે જ. બીજું સૂત્ર જોઈએ તો લિસ્ટ કાઉન્ટ મેઇન સ્કેલના એક કાપાનું મૂલ્ય છેદમાં વર્નિયર સ્કેલના પરના કાપાની કુલ સંખ્યા. આ રીતના પણ આપણે સર્ચ કરી શકીએ, શોધી શકીએ. તો લિસ્ટ કાઉન્ટ બરાબર 1/50 0.02 mm. એક શું છે મેઇન સ્કેલના એક કાપાનું મૂલ્ય. બ્રિટિશ પદ્ધતિમાં જોઈએ તો મેઇન સ્કેલના એક કાપાનું મૂલ્ય 0.025 mm હોય અને કુલ કાપા કેટલા હોય 25. તો એનું લિસ્ટ કાઉન્ટ બ્રિટિશ પદ્ધતિમાં શું થશે 0.001 ઇંચ. આવું બ્રિટિશ પદ્ધતિમાં સ્કેલ હોય છે જેમાં એક કાપો મેઇન સ્કેલનો જે એક કાપો છે એનું મૂલ્ય 0.025 હોય અને ટોટલ 25 કાપા વર્નિયર સ્કેલ પર હોય તો લિસ્ટ કાઉન્ટ કેટલું થાય 0.01 ઇંચ. ઉત્પાદનની ખામી કે અયોગ્ય વપરાશને કારણે સાધનમાં ત્રુટિ આવે. બરાબર. કોઈ વખત આપણે જોઈએ કે સ્ટીલની ફૂટપટ્ટી હોય તૂટી ગઈ હોય અથવા ઘસાઈ ગઈ હોય અથવા એને ઉત્પાદનમાં જે રીતના હોય કે થોડુંક રીડિંગ આગું પાછું બતાવતું હોય તો ચોકસાઈ ના આવે રીડિંગમાં. તો આપણે એ ત્રુટિ સાધનની જોવી પડે પછી જ આપણે તેનો ઉપયોગ કરવો પડે. તો જો કોઈ ત્રુટિ ના હોય તો ઝીરો રીડિંગ માટે વર્નિયર સ્કેલનો ઝીરોનો કાપો મેઇન સ્કેલના ઝીરોનો અંકિત કાપો એક જ સીધી લીટીમાં હોય અને શું કહેવાય એને શૂન્ય ત્રુટિ કહેવાય. તો ત્રુટિના કેટલા પ્રકાર છે એરર. એક છે નેગેટિવ એરર ઋણ ત્રુટિ અને પોઝિટિવ એરર ધન ત્રુટિ. આ બે પ્રકારની એરર સાધનમાં હોઈ શકે. તો નેગેટિવ ઝીરો એરર અને મેં પોઝિટિવ ઝીરો એરર કઈ પ્રકારે બતાવે છે એ જોઈ લો. તો વર્નિયર સ્કેલ જ્યારે
જીરોનો કાપો મેચ ના થતો હોય મેઇન સ્કેલ સાથે ત્યારે ત્રુટિ કહેવાય. જો એ ડાબી સાઈડ રહી જતો હોય તો એને શું કહેવાય? નેગેટિવ જીરો એરર. અને જમણી સાઈડ રહી જતો હોય તો પોઝિટિવ જીરો એરર. આ જીરો રીડિંગ માટે છે જ્યારે ફિક્સ જો અને મૂવેબલ જો એકબીજાની સપાટીના સંપર્કમાં હોય અને રીડિંગ જીરો લેવું હોય ત્યારે. જો સાધનમાં એરર હોય તો આ પ્રકારની ત્રુટિ આપણે ગણતરી કરીને પછી રીડિંગ લેવું જોઈએ. તો ઋણ ત્રુટિ શું છે? સાચું અવલોકન બરાબર નોંધેલ અવલોકન ઓછા માઇનસ ત્રુટિ બરાબર. આ સૂત્ર છે ઋણ ત્રુટિવાળા વર્નિયર સ્કેલનું આપણે માપ લેતી વખતે ધ્યાન રાખવું જ પડશે. ઋણ ત્રુટિ જોઈએ તો વર્નિયર સ્કેલનો ત્રીજો કાપો સીધી લીટીમાં હોય તો ત્રુટિનું મૂલ્ય કેટલું હોય? આ ત્રુટિ શોધવાનું માપ છે. તો ત્રીજો કાપો જો જીરો સાથે સીધી લીટીમાં હોય અથવા કોઈ પણ કાપા સાથે તો ત્રીજો કાપો લઈને એનો લિસ્ટ કાઉન્ટ ગુણી નાખીએ તો આટલી ત્રુટિ આપણને મળે 0.06 mm. હવે જો નોંધેલ અવલોકન 5.54 હોય, આપણે કોઈ જોબ માપ્યો અને 5.54 mm જોબની માપ આવ્યું તો ત્રુટિવાળું જો હોય તો શું થશે? સાચું અવલોકન નોંધેલ અવલોકન ઓછા માઇનસ ત્રુટિ. તો 5.54 ઓછા કૌંસમાં માઇનસ 0.06. તો આપણે 0.06 મેઇન જે અવલોકન હોય એમાં ઉમેરવા પડે. માઇનસ પ્લસ થઈ જશે એટલે 5.54 પ્લસ 0.06 એટલે સાચું રીડિંગ શું આવશે આપણું? 5.60 mm. ધન ત્રુટિ તો સાચું અવલોકન બરાબર નોંધેલ અવલોકન માઇનસ પ્લસ ત્રુટિ બરાબર ધન ત્રુટિ. વર્નિયર સ્કેલનો સુસંગત કાપો ગણીને લિસ્ટ કાઉન્ટ સાથે ગુણીને જે મૂલ્ય આવે તે ત્રુટિનું મૂલ્ય કહેવાય. તો જો ત્રીજો કાપો હોય મેઇન સ્કેલ સાથે સીધી લીટીમાં તો ધન ત્રુટિ કેટલી થાય? 0.06 mm. તો આને શોધવી હોય તો શું થશે? તો 5.54 વાળું જે રીડિંગ હતું તેમાં માઇનસ ધન ત્રુટિ કરીએ તો 5.54 માંથી 0.06 mm આપણે બાદ કરવા પડે. 5.48 mm સાચું રીડિંગ કહેવાય બરાબર. તો ત્રુટિ પ્રમાણે આપણે રીડિંગમાં થોડોક ફેરફાર કરવાથી આપણને સાચું માપ મળે છે. મેટ્રિકમાં માપન પદ્ધતિ કઈ રીતના હોય? તો મેઇન સ્કેલ પર સામાન્ય રીતે સૌથી નાનું માપ 1 મિલીમીટર કે 0.5 mm હોય છે. ક્યારેક 1 મિલીમીટરના કાપાની વચ્ચે એક નાનો કાપો હોય તો એને શું કહેવાય? 0.5 મિલીમીટર. વર્નિયર સ્કેલ પર સામાન્ય રીતે 25 કે 50 કાપા હોય છે. લિસ્ટ કાઉન્ટ આપણે જોઈએ એ પ્રમાણે 1/50 0.02 mm. તો ગણતરીની પદ્ધતિ જોઈએ આપણે તો સ્ટેપ પહેલું જોઈએ તો જો બંને વચ્ચે ફિટ કરીએ આપણે જોબને તો લોક નટથી વર્નિયર સ્કેલ ફિક્સ કરો. પછી આપણે વર્નિયર સ્કેલનો જે જીરોનો કાપો હોય એ મેઇન સ્કેલના કયા કાપા પછી છે તે જોવું પડે. તો એનું પહેલાં આપણે એમએમમાં રીડિંગ લઈ લેવું પડે. પછી સ્ટેપ 2 હવે વર્નિયર સ્કેલ પર કેટલા નંબરનો કાપો મુખ્ય સ્કેલના કોઈપણ કાપા સાથે એકદમ સીધી લીટીમાં આવે છે તે ધ્યાનથી નક્કી કરી નોંધી લેવું જોઈએ. એટલે કે 2 કાપા સીધી લીટીમાં હોય એ કાપો નોંધી લેવાનો વર્નિયર સ્કેલનો. 50 કાપા હોય તો એમાંથી કોઈ પણ એક જ કાપો સીધી લીટીમાં હશે એ ધ્યાનથી ચોકસાઈપૂર્વક આપણે જોવું પડશે. તો માપની ગણતરી આપણે કઈ રીતના કરશું? તો ટોટલ માપ કેટલું થશે? મુખ્ય સ્કેલ પરનું માપ જે આપણે સ્ટેપ 1માં જોઈ ગયા એ પ્લસ લઘુત્તમ માપ સાધનનું લિસ્ટ કાઉન્ટ ગુણ્યા મુખ્ય સ્કેલના કોઈપણ કાપા સાથે સીધી લીટીમાં બંધ બેસતો વર્નિયર સ્કેલનો કાપાનો નંબર. આ સૂત્ર યાદ રાખવાથી આપણે વર્નિયર કેલિપર વડે કોઈપણ માપ આપણે એના સાધન ઉપર જોઈને ગણતરી કરી શકીએ. તો એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ તો મેઇન સ્કેલનું જે રીડિંગ છે એ જુઓ તો 6ની પછી 0નો કાપો છે તો 60 mm છે. શું છે મેઇન સ્કેલનું રીડિંગ? શું કહેવાય? આ જે કાપો છે 0નો એ 6 પછી છે. 6 એટલે આમાં સેન્ટીમીટરમાં છે, આપણે mmમાં કરી નાખ્યું. તો 60 mm પછી જે 0નો કાપો છે એટલે મેઇન સ્કેલનું રીડિંગ 60 mm. હવે મેઇન સ્કેલ સાથે બંધ બેસતો સુસંગત કાપો 28માં છે
તો વર્નિયર સ્લેટના બધા કાપા જોવાના એક પછી એક, અને જે બંધ બેસતો કાપો હોય સીધી લીટીમાં કોઈ પણ જગ્યાએ બંધ બેસતો હોય વર્નિયર સ્કેલનો કાપો, તે કેટલા નંબરનો છે તે જોવાનો. તો 28મો છે. કેટલામો છે? 28મો છે. તો 60 પ્લસ શું થાય? 28 ગુણ્યા 0.02, 60 પ્લસ 0.56, તો 60.56 mm આ માપ વર્નિયર કેલિપર દર્શાવે છે. અહીંયા 0.02 શું છે? લિસ્ટ કાઉન્ટ કહેવાય. તો જુદા જુદા એક્ઝામ્પલ જોઈ લઈએ. તો આ એક્ઝામ્પલમાં જોઈએ તો મેઇન સ્કેલ ડિવિઝનનો જે કાપો છે એ 15માં પછી આપણે 0 નંબરનો કાપો ક્યાં છે વર્નિયર સ્કેલનો? 15માં પછી. તો મેઇન સ્કેલ ડિવિઝનનું મૂલ્ય શું થશે? 15. વર્નિયર સ્કેલ ડિવિઝનનું મૂલ્ય તો પહેલો જ કાપો મેચ થાય છે 0 પછીનો, તો પહેલા નંબરનો કાપો ગુણ્યા લિસ્ટ કાઉન્ટ 0.02, આનો જવાબ આવશે 15.02 મિલીમીટર. બીજા રીડિંગમાં અહીંયા જુઓ તો 66મો કાપો, એના પછી 0નો કાપો છે એટલે 66 મેઇન સ્કેલ રીડિંગ. પછી 42મો કાપો સીધી લીટીમાં જોવા મળે છે વર્નિયર સ્કેલનો, તો 42 ગુણ્યા 0.02, તો 66 વત્તા 0.84, 66.84 mm. ત્રીજો દાખલો જોઈએ તો 35મો કાપો મેઇન સ્કેલ ડિવિઝનનો, એના પછી 0નો કાપો છે, તો 35 mm મેઇન સ્કેલ ડિવિઝનનું મૂલ્ય થયું. વર્નિયર સ્કેલ ડિવિઝનનો કેટલામો કાપો મેચ થાય છે? તો 20મો કાપો મેચ થાય છે. સીધી લીટીમાં કયો છે? 20મો કાપો. તો 20 ગુણ્યા સાધનનું લિસ્ટ કાઉન્ટ 0.02, તો 35 વત્તા 0.40, તો 35.40 mm આ માપનું જવાબ આવે. તે રીતના આ દાખલામાં જોઈએ તો 9મો કાપો મેઇન સ્કેલ ડિવિઝનનું મૂલ્ય, અને 31મો કાપો બંધ બેસતો મળે છે સીધી લીટીમાં, તો 31 ગુણ્યા 0.02, 9 પ્લસ 0.62, તો 9.62 mm આનું માપ કહેવાય. બીજો દાખલો જોઈએ 42 mm, 42મો કાપો પછી 0નો કાપો છે એટલે મેઇન સ્કેલનું મૂલ્ય કેટલું થયું? 42 mm, અને વર્નિયર સ્કેલનું 22મો કાપો સીધી લીટીમાં મેચ થાય છે ગુણ્યા 0.02 લિસ્ટ કાઉન્ટ 42 વત્તા 0.44, 42.44 જવાબ આવ્યો. આ રીડિંગનો જવાબ શું આવે? 42.44 મિલીમીટર. ફરી એક દાખલો જોઈએ તો 36માં કાપા પછી 0નો કાપો છે, મેઇન સ્કેલનું મૂલ્ય કેટલું થાય? 36. વર્નિયર સ્કેલનું મૂલ્ય 28મો કાપો મેચ થાય છે, તો 28મો કાપો મેચ થાય પછી 0.02 લિસ્ટ કાઉન્ટ વડે એને ગુણી નાખવાનું, 36 વત્તા 0.56, અને 36.56 mm જવાબ આવે. હવે મેઇન સ્કેલ ફરી દાખલો જોઈએ તો ત્રીજા કાપા પછી 0નો કાપો છે વર્નિયર સ્કેલનો, તો મેઇન સ્કેલનું મૂલ્ય કેટલું આવે? 3. વર્નિયર સ્કેલનો કેટલામો કાપો મેચ થાય છે? તો 13મો કાપો સીધી લીટીમાં મેચ થતો દેખાય છે, તો 13 ગુણ્યા 0.02 લિસ્ટ કાઉન્ટ, તો 3 વત્તા 0.26, તો 3.26 mm એનો જવાબ થયો. હવે આપણે વર્નિયર કેલિપરથી માપ કઈ રીતના લેવાનું તે જોઈએ. તો અંદરનો ભાગ સિલિન્ડરનો કઈ રીતના લેવાય તે જોઈએ. તો આઉટસાઇડ જે આપણે ફિક્સ જો છે અને મૂવેબલ જો, બંનેની વચ્ચે ઉપરની સાઈડ માપ ફિક્સ કરીને સિલિન્ડરનો અંદરનો વ્યાસ લઈ લઈએ આપણે. પછી આ લોક સ્ક્રૂ ફિક્સ કરી દેવાનું, અને માપ ફિક્સ થઈ જાય પછી આપણે એનું રીડિંગ લેવાનું. તો રીડિંગ કઈ રીતના લઈશું? તો 0નો કાપો મેચ કયો થાય છે એ જોઈએ આપણે. તો અહીંયા 0નો જે કાપો છે એ 32 પછી મેચ થાય છે, બરાબર? 32માં કાપા પછી મેચ થાય છે. અને બીજો બંધ બેસતો કાપો વર્નિયરનો કયો છે? તો બંધ બેસતો કાપો વર્નિયરનો થશે ચોથો કાપો, વર્નિયર સ્કેલનો ચોથો કાપો બંધ બેસતો થાય છે.
તો 32મો મેઇન સ્કેલનું રીડિંગ અને ચોથો કાપો, બરાબર. તો આનું આપણે ગણતરી કઈ રીતના કરશું? તો મેઇન સ્કેલનું જે રીડિંગ કેટલું થયું? 32, બરાબર. અને સુસંગત વર્નિયરનો કાપો કેટલામાં આવ્યો? ચોથો. તો વર્નિયર સ્કેલનું રીડિંગ કેટલું થાય? 4 ગુણ્યા 0.02, એટલે ટોટલ કેટલું આવશે? 0.08. હવે આ 32 અને 0.04 બંને, એટલે 0.08 બંનેનું મૂલ્ય આપણે સરવાળો કરીએ તો આટલું આપણું રીડિંગ કહેવાય. આ થયો આનો અંદરનો વ્યાસ. તે રીતના આપણે ઊંડાઈ લઈ લઈએ. હવે અહીંયા જોઈએ તો આપણે સાધનમાં કોઈ ત્રુટિ છે નહીં, તો 0 ત્રુટિ બતાવશું. 0 ત્રુટિવાળું સાધન છે તો આઈડીનું મૂલ્ય છે એ 0 માઇનસ થશે, એટલે એટલું જ આવશે 32.08. હવે એનું ઊંડાઈ માપવી હોય સિલિન્ડરની, કોઈ પણ સિલિન્ડર હોય અથવા હોલ હોય ડ્રીલ કરેલો, એની જો ઊંડાઈ માપવી હોય તે વર્નિયર સ્કેલની પાછળની સાઈડ આ સ્ટ્રીપ જેવી જે રચના છે એને શું કહેવાય? ડેપ્થ બાર કહેવાય. તો ડેપ્થ બાર વડે એની ઊંડાઈ માપવામાં આવે છે. ધારો કે આ સિલિન્ડર છે અને એની ઊંડાઈ માપીએ આપણે તો આટલી ઊંડાઈ થઈ, બરાબર. તો એ ઊંડાઈનું જે માપ છે એ આપણે લોક કરી નાખીએ વર્નિયર સ્કેલ ઉપર અને પછી એનું રીડિંગ લઈએ તો જોઈએ તો 62 કાપા પછી 0નો કાપો દેખાય છે. તો મેઇન સ્કેલનું રીડિંગ કેટલું આવશે? 62. અને વર્નિયરનો કયો કાપો મેચ થાય છે એ જોવું હોય તો 60મો કાપો મેચ થાય છે. તો 60મો કાપો મેચ થાય છે. તો 62 વત્તા 60 ગુણ્યા 0.02 લિસ્ટ કાઉન્ટ કરવું પડશે, એટલે આનું મૂલ્ય શું આવશે? 0.3. તો બંનેનો સરવાળો કરીએ 62 વત્તા 0.3 તો મૂલ્ય કેટલું આવશે? 62.03. એ આ શું થયું? સિલિન્ડરની ઊંડાઈ થઈ 62.03. તો આ રીતના આપણે માપી શકીએ. હવે આપણે વર્નિયર સ્કેલને લગતા થોડાક પ્રશ્નો જોઈ લઈએ. તો વર્નિયર કેલિપરનું લિસ્ટ કાઉન્ટ કેટલું થાય? આવો એક પ્રશ્ન મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં પૂછાતો હોય છે. તો એના 4 ઓપ્શન ધારો કે તમને આપેલા છે કે A 0.10 મિલીમીટર, બી 0.01 મિલીમીટર અને સી 0.05 મિલીમીટર અને આ ડી રાખો, ડી 0.02 મિલીમીટર. તો જવાબ શું આવશે? આપણે જોઈ ગયા 0.02 મિલીમીટર. આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે. બીજો એક પ્રશ્ન જોઈ લઈએ કે વર્નિયર કેલિપર વડે મપાતું ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું સૌથી નાના માપને શું કહે છે? તો એમાં જોઈએ તો 0 રીડિંગ કહેવાય, કે બીમાં જોઈએ બીજો ઓપ્શન તો લિસ્ટ કાઉન્ટ કહેવાય, સી જોઈએ તો મેઇન સ્કેલ રીડિંગ કહેવાય, કે ડી વાસ્તવિક રીડિંગથી 0 એરર ઘટાડીને લીધેલ રીડિંગ કહેવાય. તો આપણને ખબર છે કે ન્યૂનતમ માપ કોઈ પણ સાધનનું હોય એને શું કહેવાય છે? લિસ્ટ કાઉન્ટ કહેવાય છે. તો જવાબ શું આવશે? લિસ્ટ કાઉન્ટ. ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ તો વર્નિયર કેલિપર કઈ ધાતુમાંથી બને છે? તો એ છે વેનેડિયમ સ્ટીલ, બી છે માઇલ્ડ સ્ટીલ, સી છે હાર્ડ કાર્બન સ્ટીલ અને ડી છે એક પણ નહીં. આનો જવાબ આવશે એ વેનેડિયમ સ્ટીલ, બરાબર. તો આ પ્રશ્ન અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજે આપણે વર્નિયર કેલિપર નામના પ્રિસિઝન ટૂલ્સ વિશે વિસ્તૃતમાં માહિતી, તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું, જે આપણા સૌ વિદ્યાર્થી મિત્રો, તાલીમાર્થીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે અને વર્નિયર કેલિપર સાધનનો ઉપયોગ કરતાં બધાને આવડી ગયું હશે. તો તેના ઉપર આપણે તાલીમાર્થીઓ સ્કિલ મેળવે અને
ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ એનો ફાયદો થાય તમને અને તમે સારા કારીગર બની શકો. એક ચોકસાઈવાળા કારીગર, ચોકસાઈવાળા સાધનોનો ચોકસાઈપૂર્વક ઉપયોગ કરીને સારા કારીગર બનો તેવી શુભેચ્છા. આભાર.